નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે ગુજરાતી વિષયમાં આપણે 22મા પાઠનો અભ્યાસ કરવાના છીએ, જેમનું શીર્ષક છે હિમાલયમાં એક સાહસ. હિમાલય એ ભારત દેશની ઉત્તર દિશાએ આવેલી એક પર્વતમાળા છે. આ પર્વતમાળાઓમાં કેટલાય એવા સ્થાનો છે કે જે ખૂબ જોવાલાયક છે, માણવા લાયક છે. તો આ સ્થાનોએ જવું, આ ઉપરાંત પર્વતારોહણ, પર્વતોને ઓળંગવા, પર્વતોને ચડવું એક સાહસ છે. દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક સાહસ કરવું જોઈએ. જીવનમાં જો સાહસ ન કરીએ તો કોઈ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કોઈએ ને કોઈએ સાહસ કરવું પડે. તો એમ અહીંયા આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન એવા શ્રી જવાહરલાલ નહેરુને આવા સાહસ કરવાનું એનામાં એક શૌર્ય હતું. શરૂઆતમાં જ્યારે યુવા અવસ્થામાં હતા એ સમયે એમના જ્યારે લગ્ન થયા ત્યારે એમણે એક વખત આ હિમાલયની પર્વતમાળાઓ ચડવાનું એક જબરદસ્ત સાહસ કરેલું, અને એ સાહસ આજે એને ખૂબ યાદ છે અને એ લખી રહ્યા છે. એ જે માન્યું છે એ પછી એ ઘણા સમય પછી એ લખી રહ્યા છે. પોતાની જે મારી જીવન કથા નામનું એમનું પુસ્તક છે, આખું અંગ્રેજીમાં છે, અને એ અંગ્રેજીમાં એમણે લખ્યું છે. અને એમનું ટ્રાન્સલેશન એટલે કે અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ એ આપણા મહાદેવભાઈ દેસાઈએ કર્યું છે. અને એ પાઠનો આજે અભ્યાસ કરવાનો છે. એમના લેખક છે જવાહરલાલ નહેરુ. મૂળ લેખક એ લેખક કહેવાય. જવાહરલાલ નહેરુએ તો એમનું ગુજરાતીમાં અનુવાદ કર્યું છે. તો એ પાઠ એટલે હિમાલયમાં એક સાહસ. તો હિમાલય એ આખો આમ તો એક તો પર્વતમાળા વાળો, ઉપરાંત એમાં બધે જ તમે જુઓ તો બરફ છવાયેલો, કારણ કે ઊંચાણ વાળો પ્રદેશ છે. એ ઊંચાણ વાળા પ્રદેશમાં બરફ જામી જાય છે. એકદમ ઠંડો પ્રદેશ છે, અને એના કારણે ત્યાં બરફ હોય તો બરફમાં કેટલીક જગ્યાઓ એવું લાગે આપણને સપાટ લાગે, તો ચાલતા ચાલતા સપાટ જઈએ તો ઘણી વખત જે છે બરફ ઉપર ચાલતા હોઈએ તો ક્યારે અંદર ઊંડી ખાઈ આવે એ પણ ખબર ન રહે, અને માણસો અંદર ને અંદર ગરકાવ થઈ જાય. તો એ માટે જે છે ખૂબ સાવધાની રાખવી પડે, તકેદારી લેવી પડે. સાથે એકલા ન જવાય, કેટલાક માણસોને લઈને જવું પડે, કેટલાક સાધનો જોવે, દોરડાઓ જોવે. અહીંયા લેખક અને એમનો જે આખું ગ્રુપ કાફલો જે છે એ જ્યારે એક સાહસ કરે છે ત્યારે એ દોરડાઓ અને સાધનો સાથે લે છે. એ તો સાથે કેટલાક મજૂરો લઈ જાય છે. આર્થિક રીતે ખૂબ સદ્ધર હતા એટલે એ કેટલાક માણસો રાખે છે અને માણસો સાથે લઈ જાય છે. તો આ જે હિમાલયમાં રખડ્યા છે, આનંદ કર્યો છે, માણ્યો છે, સાહસ કર્યું છે, તો એ સાહસ અને એમનો હિમાલય પ્રત્યેનો પ્રેમ, એમણે સાહસ એટલા માટે કર્યું કે આ હિમાલયની પર્વતમાળાઓમાં ફરવું એને ખૂબ ગમતું. એટલે એમની સાથે એમને લગાવ હતો, એમને પ્રેમ હતો. એ કહાની જે છે એ અહીંયા લેખકે લખી છે પોતાના પુસ્તક મારી જીવન કથા. આ જીવન કથામાં જે લખ્યું છે એનો આજે આપણે અભ્યાસ કરીશું. સરસ વાત લખી છે કે શરૂઆતમાં કે ભાઈ એમના લગ્ન થયા એ સમયે એ કેટલાય દિવસો સુધી, કેટલાય અઠવાડિયા સુધી આ હિમાલયની પર્વતમાળાઓમાં ભમ્યા છે, ફર્યા છે, ઘણું બધું જોયું છે, જાણ્યું છે, માણ્યું છે, પણ છેક સુધી જે છે લેખક પહોંચી શકતા નથી. જ્યાં જવાનું છે ત્યાં જે અહીં સુધી પહોંચી જાય છે, પરંતુ થોડુંક જ દૂર રહી જાય છે. જેમને માણવાના સ્થળો હતા તો એ સ્થળો એમને જોવાના રહી જાય છે. એ પછી એમને વિચારે છે કે પછી ક્યારેક આપણે
ગોઠવશું, પછી ક્યારેક ત્યાં જશું, પણ એ પછી ક્યારેય એમને સમય મળ્યો નથી. કારણ કે એ પછી અભ્યાસ બાદ એ ગાંધીજીની સાથે એ સ્વતંત્રતા ચળવળમાં જોડાઈ ગયા, સ્વતંત્રતાના આંદોલનમાં જોડાઈ ગયા અને ગાંધીજીની સાથે એમણે જેલવાસ પણ ભોગવ્યો, ખૂબ આંદોલનો કર્યા. ત્યારબાદ એમની જવાબદારી રાજકાજની આવી ગઈ, એટલે કે એ સમયે એમને પ્રથમ વડાપ્રધાન તરીકેની જવાબદારી આપવામાં આવી. ભારત દેશ 15 ઓગસ્ટના રોજ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે એમના પહેલા વહેલા વડાપ્રધાન એટલે આ જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુના પિતા મોતીભાઈ એ પણ એક લેખક હતા. એમણે પણ ઘણું બધું લખ્યું છે. એમણે હિન્દી વિષય અંતર્ગત ઘણું બધું લખ્યું છે અને પોતે જવાહરલાલ નહેરુએ પણ લખ્યું છે, ઘણું બધું લેખન કાર્ય કર્યું છે. એની વિશે, એમના પરિચય વિશે સૌપ્રથમ આપણે જોઈએ તો બધાની પાસે પુસ્તક હશે, પુસ્તકમાં બધાએ ધ્યાન આપવાનું છે. જવાહરલાલ નહેરુ જન્મ 14/11 ક્યારે થયો? 14/11/1889 અને 27/5/1966 સુધી એમણે ખૂબ કામ કર્યું. ત્યારબાદ એમના દેહે એમની પાસેથી વિદાય લઈ લીધી છે. તો એ 75 વર્ષ, લગભગ 75 વર્ષ જીવ્યા છે. જવાહરલાલ મોતીલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. અલ્હાબાદ, જ્યાં ગંગા નદી એમના જે છે ચરણો ધોવે છે એવું સરસ મજાનું શહેર એટલે અલ્હાબાદ. નહેરુના કુટુંબીઓ મૂળે કાશ્મીરના વતની હતા, પણ ત્યાં એ સમયે રહેવા ગયા અલ્હાબાદમાં. મૂળ તો એ કાશ્મીરમાં રહેતા હતા. મૂળ વતન એમનું, ના માતા પિતાનું વતન જે છે એ કાશ્મીર છે. કાશ્મીરી પંડિત તરીકે એવું ઓળખાતા. તો વિદેશના વકીલાતનો અભ્યાસ કરીને તેમણે અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી હતી. ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાઈને સ્વાતંત્ર્ય સંગ્રામની અગ્રણી બન્યા હતા. તેમણે સાહિત્યમાં ખૂબ રસ હતો, લેખન કાર્યમાં ખૂબ રસ હતો, એટલે એ લખતા પણ ખૂબ સરસ મજાનું લખતા. એટલે એમને સાહિત્યમાં, ભાષા સાહિત્યમાં એમને ખૂબ રસ હતો. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા ગ્લિમ્પ્સિસ, અને ગ્લિમ્પ્સિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી. જેવા પુસ્તકો તેમણે અંગ્રેજીમાં, બંને પુસ્તકો અંગ્રેજીમાં, આમ તો મોટા ભાગનું એમણે અંગ્રેજીમાં જ લખ્યું છે. તો એમનું અંગ્રેજીમાં લેખન છે. તેમની દીકરીને સ્વતંત્રતા વિશે તેમણે 30 પ્રકાશનનું, આ ખાસ યાદ રાખજો, 30 પત્રોનું પ્રકાશન, એટલે કે લેટર ફ્રોમ his father of his daughter, પોતાની દીકરીને પિતાએ લેટર ફ્રોમ 30 પત્રો જે છે એમણે જેલની અંદર જે છે સ્વતંત્રતા માટે
ચળવળ માટે એમની દીકરી એટલે કોણ? ઇન્દિરા ગાંધી. તો આ ઇન્દિરા ગાંધીને એમણે જે છે એ 30 પત્રો લખીને મોકલેલા. બરોબર ને? આ નામથી થયું. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ખાસ યાદ રાખજો. વડાપ્રધાન. ભારત સરકાર તરફથી તેમને ભારત રત્નનું સન્માન એનાયત થયેલું. ભારત રત્ન સર્વશ્રેષ્ઠ, ભારતનો કોઈ સર્વશ્રેષ્ઠ એવોર્ડ હોય તો એ ભારત રત્ન એવોર્ડ છે અને એ એમને પ્રાપ્ત થયો હતો. અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની મારી જીવન કથા, આ જે પુસ્તક લેવામાં આવ્યું છે એ મારી જીવન કથા નામનું પુસ્તક છે. એમાંથી લખ્યું છે અને એમના અનુવાદક તરીકે એ કામ જે છે મહાદેવભાઈ દેસાઈએ કરેલ. ગુજરાતી ભાષામાં એમનું અનુવાદ કર્યું છે અને એમાંથી એક આ અંશ લેવામાં આવ્યો છે. આખા પુસ્તકનું આ એક પાઠનું જ નહીં પણ એ આખું પુસ્તક જે મારી જીવન કથા છે એમનું અનુવાદ કર્યું છે અને એમાંથી એક અંશ નાનો એવો પાઠ લેવામાં આવ્યો છે. પાઠ અહીંયા નાનો છે, માત્ર એમનો નાનકડો પ્રસંગ પણ એક દરેક માણસમાં સાહસ ઊભી કરે. કોઈ પણ ક્ષેત્રમાં માણસ સાહસ કરે ને ત્યારે એને સિદ્ધિ પ્રાપ્ત થાય. તો એવું અહીંયા એક બધામાં જોમ અને જુસ્સો દાખવવા માટે આ પાઠ મૂકવામાં આવ્યો છે. તો સાહસિક નહેરુએ પોતાની એક ટુકડી સાથે હિમાલય સ્થિત અમરનાથની ગુફા, હિમાલયમાં આવેલી હિમાલયની પર્વતમાળામાં જે અમરનાથની ગુફા છે એ ગુફા સુધી પહોંચવા એ ભૌમિયાને સાથે લેવાનું મુખ્ય સ્થાન હતું. અમરનાથ જવું, મહાદેવજીના દર્શન કરવા અમરનાથ જવા એમણે એક ભૌમિયાને સાથે લીધો અને પ્રવાસ શરૂ કર્યો. હિમાચ્છેદિત એટલે કે આખો હિમાલય જે છે એ બરફથી છવાયેલો હતો. એટલે કે હિમાચ્છેદિત શિખરો અને હિમ નદીઓ વચ્ચેના આ સાહસિક પ્રવાસનું સરસ વર્ણન આ કૃતિમાં જોવા મળે છે. તો ખાસ યાદ રાખજો, લખતા પણ જજો સાથે સાથે. જેમ લખશો એમ તમને વધારે આવડશે. બરાબર? ઘણા બાળકો આળસમાં રહેશે, લખતા નથી. પણ નહીં લખો તો નહીં આવડે. જે પાઠમાં આવે છે વારંવાર લખીએ તો આવડે. જેટલી વાર વધુ વખત લખીએ એટલો આપણે વધુ આવડે. એટલે દરેકે લખવું જોઈએ. અહીંયા હું પણ એવા પોઈન્ટ હોય તો એ પોઈન્ટ દર્શાવતો જાઉં છું જેથી કરીને તમને યાદ રહે. બરાબર? તો અંતિમ ચરણમાં જરૂરી સાધનોના અભાવે હિમ નદી પસાર કરતા ખોભણો, ખોભણ એટલે તમે ચાલતા હો ને રસ્તામાં જે બરફ આવે, બરફની અંદર જે ખાડો આવે, બરફનો ખાડો, અને એ ખોભણ અંદર રહ્યા જઈએ તો વર્ષોના વર્ષો સુધી એમાં ને એમાં જ રહીએ. એટલે કે જડીએ જ નહીં એવી મોટી મોટી ખોભણો આવે અને એમાં જે છે જવાનું, એ વટીને જવાનું. ક્યાંક વળી પાછા ડુંગરાઓ આવે તો ડુંગરાઓ ચડવાના. સીધા ચડાણ હોય, ચડવું પણ અઘરું પડતું હોય એવા ડુંગરાઓ ચડવાના. એ બાળપણથી આવું જો સાહસ કર્યા કરતા હોય છે તો એ જીવનમાં એક સાહસવીર આપણે બનીએ. તો દરેક બાળક સાહસવીર બને, યોદ્ધા બને. એટલે યોદ્ધા એટલે યુદ્ધમાં લડવાવાળા નહીં, પણ વિચારોથી બળવાન, તાકાતવાન, શૌર્યવાન એ રહે. એવા હેતુથી આ પાઠ અહીંયા આપવામાં આવ્યો છે. એટલે એ ખોભણમાં એ પગ વયો જાય તો એ કોઈ પાછળના લોકો એને દોરડાથી પકડે, એટલે જેટલા હતા એટલા બધાના કમરે એ દોરડાઓ બાંધી દેવાના અને આગળ પાછળ એ ચાલવાનું, દોરડા પકડીને ચાલવાનું, જેથી કરીને કોઈ કદાચ ખોભણમાં વયો જાય તો પકડીને પાછો એને ખેંચી શકાય, લાવી શકાય. એવી એક સરસ મજાની વ્યવસ્થા છે. ના છૂટકે પ્રવાસ એમનો અધૂરો રહેશે. સાહસ અને
હિમાલય પ્રેમ એ આ કૃતિમાં પ્રગટ થાય છે. સાદી સરળ અને સહજ શૈલીમાં, યાદ રાખજો, એવી સાદી સહજ અને સરળ શૈલીમાં લખાયેલા મન ભાવન વર્ણનોને આપણે કૃતિમાં હૃદયસ્પર્શી બની શક્યા છે. તો અહીંયા લેખક લખે છે કે મારું લગ્ન થયું એ ચાલ ઉનાળાના કેટલાક મહિના માટે કાશ્મીરમાં અમે ગયા. કાશ્મીર ગયા કારણ કે ઠંડો પ્રદેશ. ઉનાળો એ ગરમ ઋતુ છે. ગરમ ઋતુમાં જો કાશ્મીરમાં જવામાં આવે તો ત્યાં એક સરસ મજાનું આહલાદ વાતાવરણ હોય. ઠંડુ પણ ત્યાં આપણે ઉનાળામાં જઈએ તો પણ અહીંયા જેવું શિયાળામાં વાતાવરણ હોય એવું જ ત્યાં વાતાવરણ, સરસ મજાનું વાતાવરણ હોય. એટલે ત્યાં ગાળ્યો કુટુંબને શ્રીનગરની ખીણમાં છોડીને હું મારા એક પિતરાઈની સાથે, પિતરાઈ એટલે પિતાના ભાઈના દીકરા, પિતાના ભાઈના દીકરા, તો એમની સાથે લઈ અઠવાડિયા સુધી પહાડોમાં રખડ્યો અને લદ્દાખને રસ્તે ચડ્યો. પર્વતમાળામાં આગળથી અમરનાથ સુધી આ લેખકને જવું હતું. લેખક એટલે કોણ? તો કે જવાહરલાલ નહેરુ. એમને છેક અમરનાથ સુધી જવું હતું અને એ રસ્તે ચડે છે. પણ એ ખૂબ ભયંકર રસ્તો હતો. એ રસ્તે ચાલવું સરળ નહોતું. તિબેટની સપાટી તરફ જતા જંગલના ઊંચા ઊંચા પ્રદેશની એ સાંકડી અને નિર્જન ખીણોનો આ મારો પ્રથમ પ્રવાસ અથવા અનુભવ હતો. પ્રવાસનો અનુભવ છે. જોજીલા ઘાટથી, ત્યાંથી જોજીલા ઘાટની તરફ સાવ વેરાન નકરો ખડક દેખાતો હતો. પથરાવાળો પ્રદેશ. અહીંયા કેમ નદી કાંઠે જશે માટી ધોવાઈ જાય ને પછી ઓલા પથરા દેખાય, અલગ અલગ આકારના, એ ખડકો છે. તો એવો પ્રદેશ એટલે કે ખડકવાળો પ્રદેશ આગળ ને આગળ અમે પાછી કૂચ કરતા ગયા. અમારી બંને બાજુઓ પહાડો ઊભા હતા. તેમના શિખરો ઉપર હિમનો મુકુટ સળકી રહ્યો હતો. પથ્થર પર્વતમાળા છે અને પર્વતમાળા ઉપર અહીંયા જે છે એ બરફ છવાયેલો હતો. શું હતું? બરફ. હિમ એટલે બરફ. તો હિમ છવાયેલો હતો અહીંયા. તો એના કારણે એને જાણે મુકુટ હોય, મુંગટ હોય, મસ્તક ઉપર જે મુંગટ પહેરવામાં આવે એ મુંગટ હોય. અને ઉપરથી નીચે હિમના નાના નાના પ્રપાતો, નાના નાના પ્રવાહો, નાના નાના ઝરણાઓ એટલે પ્રપાત. તો નાના ઝરણા. અત્યારે ચોમાસામાં નદીઓ જે છે વહે છે અને નદીઓને કઈક નાના નાના પ્રપાતો, ઝરણા વહેતા હોય. અમુક વિસ્તારોમાં દાખલા તરીકે આપણે સાદી ભાષામાં કહેતા હોય તો કે વહેણો, ગટરો, એમાંથી પાણી જે છે એ જમીનમાંથી સરી સરી અને આ પ્રપાતો બની અને એક નદી બને છે. તો આવા કેટલાય પ્રપાતો જે છે એ અમારું સ્વાગત કરવાને જાણે અતિ મંદ ગતિએ ધીરા ધીરા ચાલતા હતા, ઉતરી રહ્યા હતા. પવન ઠંડો અને આકરો હતો. પણ દિવસના સૂરજનો મધુરો તડકો ગમી જાય, કારણ કે ઠંડો પ્રદેશ, એમાં જ્યારે તડકો આવે એટલે મજા આવે. એટલે અહીંયા મધુરો તડકો કીધો છે. અને હવા એટલી નિર્મળ હતી, એકદમ ચોખ્ખી, નિર્મળ એટલે શુદ્ધ હવા, ચોખ્ખી હવા હતી કે ઘણીવાર અમે એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર પણ વિશે છેતરાતા અને દૂરના સ્થાનોને અમે પાસે માનતા નજીક દેખાતા. એકાંત વધતું જતું, વૃક્ષો અને વનસ્પતિ પણ અદ્રશ્ય થયા હતા. માત્ર નકરા ખડક, હિમ અને બરફ અને ક્યાંક ક્યાંક બહુ પુષ્પો, ફૂલો પણ ત્યાં છવાયેલા હતા.
અને છતાં આ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરોમાં હું કંઈક અજબ તૃપ્તિ અનુભવતો અને સ્ફૂર્તિથી આહલાદથી આ ઉતરતો હતો, ઉભરાતો હતો, આનંદમાં આવી જતો હતો. એમ કવિ કહેશે, લેખક કહેશે, આ પ્રવાસ દરમિયાન મને એક રોમાંચક અનુભવ થયો. જોજીલા ઘાટ છોડીને આગળ એક જગ્યાએ, એનું નામ હું ધારું છું કે માતાયા. જોજીલા ઘાટ એક જગ્યાએ જોજીલા ઘાટ, તો બીજી જગ્યાએ આગળ એનું નામ પાછું માતાયા. આ યાદ રાખજો, માતાયાન હતું. અમને કહેવામાં આવ્યું કે અમરનાથની ગુફા અહીંથી માત્ર 8 માઇલ છે. હા, એ ખરું કે અફાટ હિમ સમુદ્રથી ઢંકાયેલા એક જબરદસ્ત પહાડ ઓળંગવાનો અમારે બાકી હતો, પડ્યો હતો. પણ તેમાં શું, 8 માઇલ તો વટવું એટલે કાંઈ સામાન્ય, 8 માઇલ તો કંઈ વિસાત જ નહીં, કાંઈ ગણતરીમાં જ નહીં, ઘડીકમાં કપાઈ જાય. હોશમાં ને હોશમાં અને અનુભવ ન હોવાને લીધે અમે એ ઓળંગવાનો નિર્ણય કર્યો કે ત્યાં વધારે મુશ્કેલી છે, ભયંકર છે, એ ઓળંગવું ખૂબ અઘરું છે. એમ અમે કાંઈ જાણતા નહોતા. લેખક કહે છે, જવાહરલાલ નહેરુ કહે છે, અમે નહોતા જાણતા, પણ હવે તો નજીક આવી ગયું છે ને હવે તો પહોંચી જઈશું, અમરનાથની ગુફામાં અમે પહોંચી જવાના છીએ, એવો અમને અનુભવ થયો. નિર્ણય કર્યો. 11,500 ફૂટની ઊંચાઈએ આવેલા અમારા પડાવથી અમે નીકળી પડ્યા અને એક નાનકડી ટુકડી લઈને પહાડ ચડવા માંડ્યા. ત્યાં એક ભરવાડ અને ભોમિયાને અમે ભોમિયા તરીકે ભરવાડને સાથે લીધો, કારણ કે ત્યાંનો જાણકાર જોવે કે રસ્તા જો ઘડીકમાં ભૂલા પડીએ તો વળી પાછા ફરીને ત્યાંના ત્યાં આવી જઈએ, પણ ત્યાંનો જાણભેદુ હોય તો આપણને સરળતાથી એ લઈ જાય. એટલા માટે જાણભેદુ એટલે ભોમિયો, રસ્તાનો જાણનાર, સ્થળનો જાણનાર, ભૂમિનો જાણનાર એટલે ભોમિયો. તો આવા ભોમિયાને સાથે લીધો છે અને આગળ ચાલ્યા છે. સૌ દોરડાની સાંકળેથી એકાબીજીને કમરેથી દોરડા બાંધેલા હતા. આગળ પાછળ બધા ગોઠવાણા અને બધા દોરડા પકડીને એ આગળ ચાલતા હતા સાંકળ બનાવીને. અને હિમ નદી ઓળંગતા અમે ચડતા આગળ વધતા ગયા અને અમારી મુશ્કેલી વધતી ગઈ. શ્વાસ લેવો કંઈ મુશ્કેલ થઈ પડ્યો. જેમ ઊંચાઈ ઉપર જાઓ એટલે થોડીક શ્વાસની ઓક્સિજનની પ્રમાણ ઘટે, લેવાની તકલીફ પડે. અમારા મજૂરો બહુ ભારથી લદાયેલા નહોતા, છતાં લોહીની ઉલટી કરવા લાગ્યા. પણ એ તો વસ્તુ ઉપાડે તો એને ખબર પડે, કારણ કે થોડી વાર લાંબો સમય સુધી એકને એક વસ્તુ ઉપાડવી ને એ આગળ જતા ખૂબ મુશ્કેલ પડે. ને એવા પાછા ચઢાણવાળા કપરા રસ્તામાં ડુંગર ઉપર ચડવાનું, નીચે ઉતરવાનું, ચડવાનું, આવા ભયાનક, ચાલવું જ્યાં મુશ્કેલ હોય ત્યાં વળી આ વજન તો કેવી રીતે લેવો? તો આ મહા મુસીબતના કારણે આ લોકો, મજૂર લોકો બિચારા ઉલટી કરવા લાગ્યા. હિમ પડવા લાગ્યું. કપા જાણે ઉપરથી બરફ જાણે તૂટતા હોય, ઠંડુ પાણી, એટલે કે હિમ પડવા લાગ્યું અને હિમ નદીઓ ભયાનક લપસણી થઈ પડી. અમે થાકીને લોથ થઈ ગયા હતા અને એક એક ડગલું ભરતા કંઠે પ્રાણ આવતા હતા. અઘરું લાગતું હતું, હવે આગળ હલાશે કે કેમ, થાકી ગયા. એમાં હિમ પડે એટલે વધારે મુશ્કેલી. પણ જડસાની જેમ અમે ચડવાનું ચાલુ રહ્યું. મશીન હોય, લોઢા હોય, એની જેમ અમે તો જડસાની જેમ, તોય અમે નક્કી મક્કમ જ કર્યું હતું કે ત્યાં પહોંચવું, ચડવું એટલે ચડવું. અમે અમારે પડાવેથી સવારે 4 વાગે નીકળ્યા અને 12 કલાકના સતત ચઢાણને અંતે જોઈએ છીએ તો અમારી સામે એક વિશાળ હિમ સરોવર પડ્યું હતું. હિમાચ્છાદિત, આખું હિમથી છવાઈ ગયેલું, એટલે હિમાચ્છાદિત.
શિખરોથી વીંટાળેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુંગુટ જેવું લાગતું હતું, પણ હિમ અને ધુમ્મસ પડતા જતા હતા એટલે આ દ્રશ્ય પણ અમારી નજર આગળથી અદ્રશ્ય થઈ ગયું. એ દૂર દેખાતું નજીક એ પણ દેખાતું બંધ થઈ ગયું, કારણ કે ઉપરથી હિમ પડે. જેમ આપણે કેમ ખૂબ વરસાદ પડે અને પછી નજીકની વસ્તુ પણ આપણને જોવા ન મળે, એવું વાતાવરણ આખું છવાઈ ગયું. એના કારણે અમને બધું કાંઈ દેખાતું નહોતું. ધુમ્મસ પડતો હતો, પણ હિમ અને ધુમ્મસ પડતા હતા એટલે આ દ્રશ્ય પણ અમારી નજર આગળથી અદૃશ્ય થઈ ગયું. અમે કેટલી ઊંચાઈએ તે હતા એ તો હું જાણતો નથી, પણ હું ધારું છું કે લગભગ 15,000 થી 16,000 ફૂટની ઊંચાઈ તો જરૂર હોવી જોઈએ. એટલું ચડ્યા છીએ, અંદાજિત કહેશે, કારણ કે એટલું તો, કારણ કે અમરનાથની ગુફાથી અમે બહુ ઊંચે હતા. અમરનાથની ગુફા નીચે હતી, ત્યાં હવે અમારે જવાનું હતું. હવે ચડવાનું પૂરું થયું એટલે મોટી મુશ્કેલી તો ઓળંગી ચૂક્યા. એટલે સાવ થાક્યા હતા, છતાં પણ પ્રસન્ન ચિત્તે આ નવી મજલ અમે શરૂ કરી કે બસ હવે તો ચડવાનું પૂરું થઈ ગયું છે, માત્ર હવે ઉતરવાનું છે, અને એ પણ હવે દૂર નથી, એટલે અમે ત્યાં પહોંચી જઈશું એવો આત્મવિશ્વાસ આવી ગયો. અને એના કારણે થાકી ગયા હતા તો પણ વધારે ચાલવાની ગતિ વધતી ગઈ. તો આ એક સરસ સાહસની અહીંયા વાત થાય છે. તો આવા આપણા જીવનમાં પણ આવું કંઈક સાહસ આવે તો જ જીવનમાં મજા આવે. સાહસ ન કરીએ, પશુપણાની જેમ જીવન જીવીએ તો જીવન જીવવાની ખરેખર મજા આવતી નથી. આવું કંઈક સાહસનું કાર્ય આપણે કરતું રહેવું જોઈએ.